નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ 2004થી 2016 વચ્ચેના નિવૃત્ત થયેલા પેન્શનો માટે આખરી સુખનો સૂરજ ઉગ્યો. મિત્રો, બ્રેકિંગ ન્યૂઝ ટુડે. આજ તારીખ મિત્રો 28/8/2025 વાર થયો ગુરુવાર. તો ગુરુવારના દિવસે લેટેસ્ટ અપડેટ છે કે 2004-2016 વચ્ચેના નિવૃત્ત થયેલા પેન્શન માટે અગત્યના સમાચાર લઈને આવ્યું છું. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. જૂની પેન્શન યોજના. ભારતમાં સરકારી નોકરીઓમાં કામ કરતા લોકો માટે પેન્શન એ માત્ર આવકનો સ્ત્રોત નથી, પરંતુ વૃદ્ધાવસ્થા માટે સૌથી મોટી સુરક્ષા માનવામાં આવે છે. ખાસ કરીને જ્યારે જૂની પેન્શન સ્કીમ OPSની વાત આવે છે ત્યારે તે માત્ર કર્મચારીઓ માટે જ નહીં, પરંતુ તેમના સમગ્ર પરિવાર માટે રાહતનો શ્વાસ છે. તો મિત્રો, આના વિશે વિગતવાર ચર્ચા કરતાં પહેલાં આપણી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે ડીએ HRA અને કોઈ પણ અપડેટ આવે, હરેક અપડેટ આપણી આ ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, જૂની પેન્શન યોજના OPS શું હતી? જૂની પેન્શન યોજના 2004 પહેલાંના અમલમાં હતી. આ હેઠળ નિવૃત્ત સરકારી કર્મચારીઓ દર મહિને તેમના છેલ્લા પગારના 50% ગેરંટેડ પેન્શન તરીકે મળતા હતા. આ રકમ સમયાંતરે વધતી રહી કારણ કે તેમાં મોંઘવારી ભથ્થું DA ઉમેરવામાં આવ્યું હતું. એટલે કે નિવૃત્તિ પછી જીવન માટે કાયમી અને વિશ્વસનીય આવક નક્કી કરવામાં આવી હતી. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીના છેલ્લા પગાર 80,000 રૂપિયા છે તો 60,000 મૂળ પગાર પ્લસ 20,000 મોંઘવારી ભથ્થું હતું, તો તે દર મહિને 40,000 રૂપિયાનું પેન્શન મળતું હતું. આ પેન્શન આજીવન મળતું હતું અને કર્મચારીઓને મૃત્યુ બાદ પરિવારને પણ તેનો લાભ મળતો હતો. મિત્રો, તો નવા નિયમ અને ફેરફાર NPSમાં શું બદલાવ આવ્યો છે? 1 જાન્યુઆરી 2004થી કેન્દ્ર સરકારના નવી પેન્શન યોજના NPS લાગુ કરી છે, જેમાં પેન્શનની રકમ શેરબજારની કામગીરી અને રોકાણ પર નિર્ભર બની. આમાં કર્મચારી અને સરકાર બંને એક નિશ્ચિત રકમ જમા કરે છે, જેમાં માર્કેટમાં રોકાણ કરવામાં આવે છે. કેટલું પેન્શન મળશે તે આ રોકાણ નફા અને નુકસાન પર આધારિત છે, એટલે કે પેન્શનની કોઈ ગેરંટી નથી. આ મિત્રો, હવે NPS પહેલાં OPS હતું, હવે NPS છે શાના પર નિર્ભર છે? શેરબજારની કામગીરી ઉપર. જો શેરબજાર ઉપર હશે તો પેન્શન સરસ મળશે. જો શેરબજારમાં થોડો ઘટાડો થશે તો પેન્શનમાં પણ મિત્રો ઘટાડો જોવા મળી શકે છે. તો મિત્રો, વાત કરી લઈએ કે NPSની સમસ્યાઓનો વિરોધ કેમ વધ્યો. એક છે કે પેન્શન હવે સ્થિર નથી, બજારની વધઘટના કારણે પેન્શનની રકમ અસ્થિરતા આવી છે. બીજું છે ભવિષ્યની અનિશ્ચિતતાઓ. 30-35 વર્ષ સુધી સેવા આપતા કર્મચારી નિવૃત્તિ પછી પેન્શનની ખાતરી હોતી નથી. ત્રીજું છે પરિવારની સુરક્ષા માટે ખતરો છે. OPSમાં પરિવારના પેન્શન મળતું હતું, NPSમાં આ સ્પષ્ટ નથી. આ જ કારણ છે કે દેશભરના કર્મચારીના સંગઠનો યુનિયન જૂની પેન્શન સ્કીમ પરત કરવાનું જોરદાર માંગ કરી રહ્યા છે અને આંદોલન તેજ થયા છે અને તે સરકાર પર દબાણ વધી રહ્યું છે. મિત્રો, OPS પાછી આવે તો કોનો ફાયદો થશે? જો સરકાર જૂની પેન્શન યોજના ફરી લાગુ કરે તો સૌથી વધુ ફાયદો 2004 પછી ભરતી થયેલા કર્મચારીઓને થશે. હાલમાં કેન્દ્ર સરકારના લગભગ 50 લાખ કર્મચારીઓ અને રાજ્ય સરકારના 80 લાખથી વધુ કર્મચારીઓ છે. NPS હેઠળ આવે છે. આ સિવાય એવા લાખો નિવૃત્ત કર્મચારીઓ છે જેમને હાલની NPS હેઠળ ઓછું પેન્શન મળી રહ્યું છે. જો OPS લાગુ કરવામાં આવશે તો આ તમામ કર્મચારીઓ જીવનભર સ્થિર પેન્શન મેળવવા માટે હકદાર બનશે. મિત્રો, ત્યારબાદ વાત કરી લઈએ કેન્દ્ર સરકાર અને સ્ટેટ અને રાજ્ય સરકારની પહેલ. તાજેતરના વર્ષોમાં ઘણી રાજ્ય સરકારો તેમના કર્મચારીઓ માટે OPS ફરીથી દાખલ કર્યું છે. આમાં સામેલ છે રાજસ્થાન, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, પંજાબ. આ રાજ્યો હવે કર્મચારીઓના જૂની પેન્શન યોજના લાભ મળી રહ્યો છે. તે સમયે દિલ્હી, ઝારખંડ, ઉત્તરાખંડ જેવા રાજ્યો પણ તેના વિચાર કરી રહી છે. જો કેન્દ્ર સરકાર હજુ કોઈ સ્પષ્ટ નિર્ણય નહીં લે તો સરકાર માને છે OPS લાગુ કરવા નાણાકીય દૂર વધશે. પરંતુ કર્મચારીઓના સંગઠનો દલીલો કરે છે કે માનવ કલ્યાણ માટે સામાજિક સુરક્ષા આના કરતાં વધુ મહત્વપૂર્ણ છે. મિત્રો, તો OPS શા માટે જરૂરી છે? સામાજિક આર્થિક લાભો. આજીવન સુરક્ષા, નિવૃત્તિ પછી નિયમિત આવકની ખાતરી, ફેમિલી સપોર્ટ, કર્મચારી મૃત્યુ પછી પરિવારનું સુરક્ષિત, મોંઘવારી સામે રક્ષણ, DA સાથે પેન્શન વધારો, માનસિક સંતુલન, કામ કરતી વખતે ભવિષ્ય વિશે ઓછી ચિંતા કરો. જૂની પેન્શન સ્કીમ પરત કરવી માત્ર આર્થિક મુદ્દો નથી, તે કર્મચારીનો વિશ્વાસ, સન્માન અને સામાજિક સુરક્ષા સાથે જોડાયેલું છે. જે કર્મચારી માંગ છે કે સરકાર ત્યાં ફરી ભરોસાપાત્ર સિસ્ટમ આપવી જોઈએ જે 2004 પહેલાં હતી. મિત્રો,
તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ.